અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ છે એના પડઘા આજે 4 દિવસ પછી પણ સંભળાઈ રહ્યા છે. એ સ્વજનો છે કે જે સિવિલ હોસ્પિટલની બહાર મૃતદેહ લઈ જવા માટે રાહ જોઈને બેઠા છે. હજુ એ જેમ જેમ ડીએનએ મેચ થઈ રહ્યા છે એમ મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે પૂરા સન્માન સાથે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે, એમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. એમને રાજકોટ એમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે. પહેલાં એમના જમાઈ અને એમના દીકરા ઋષભ રૂપાણીએ લોકોનો અને જે લોકો સપોર્ટ કરી રહ્યા છે એમના પરિવારનો એમનો આભાર માન્યો છે. એમને સંવેદનાઓ જે હતભાગી લોકો છે જે આ પ્લેન દુર્ઘટનામાં વિજયભાઈની સાથે જ એમનું પણ નિધન થયું છે એમના પ્રત્યે પોતે પણ સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે વિજયભાઈ રૂપાણીના દીકરા ઋષભ રૂપાણીએ પિતાનો ચહેરો અંતિમ વાર જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વિજયભાઈ રૂપાણી જે પ્લેનમાં હતા એ તમામ લોકોના મૃતદેહ ક્ષત વિક્ષત થઈ ગયા છે, છતાંય દીકરાએ અંતિમવાર ચહેરો જોવાની માંગ કરી છે, એની ઈચ્છા વ્યક્ત કરી છે એણે. અને વિજયભાઈ રૂપાણીનો પરિવાર છે એ અમદાવાદ જવા માટે રવાના થઈ ગયો છે. આજે રાષ્ટ્રીય શોક એક દિવસ માટે જાહેર કરવામાં આવ્યો છે, એટલે તમામ જગ્યાઓ પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે. સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી છે, એમના જમાએ પીડામાં સહભાગી બનનાર તમામ લોકોનો આભાર માન્યો છે અને એવું પણ કહ્યું છે કે અમે એક પરિવાર તરીકે દરેક વ્યક્તિ વિશે વિચારી રહ્યા છીએ જેણે પોતાનું પ્રિયજન ગુમાવ્યું છે અને અમે એ તમામ લોકોના દુઃખને વહેંચવા માંગીએ છીએ. અને જે લોકો પીડામાં સહભાગી બન્યા છે એમના વિશે પણ એમણે વાત કરી છે. એની સાથે સાથે રાજકોટના સ્મશાન ગૃહમાં વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ લઈ જવા માટે રથની તૈયારી, જે શબવાહિની છે એની તૈયારી પણ કરી દેવામાં આવી છે. નેતાઓ, સાંસદો, સ્વજનો બધા જ લોકો ગાંધીનગરના એમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. એની સાથે સાથે વિજયભાઈ રૂપાણીનો પરિવાર છે પહેલાં સિવિલ ગયો અને હવે એ રાજકોટ જવા માટે રવાના થયો છે. એમના અંગત સચિવ છે શૈલેષ માંડલિયા એ પણ ભાવુક થયા છે. ધનસુખભાઈ ભંડેરીનું પણ સામે આવ્યું છે કે એ પણ ભાવુક થયા છે. આ સિવાય રાજકોટ આખું શોકમગ્ન બન્યું છે. એમના જે પાડોશીઓ છે એ રડતા રડતા એ આક્રંદના સ્વરમાં કહી રહ્યા છે કે વિજયભાઈની ખોટ છે એ ક્યારેય પૂરી નહીં શકાય. એની સાથે રાજકોટના રસ્તાઓ પર હોર્ડિંગ્સ લાગ્યા છે શ્રદ્ધાંજલિ આપવા માટેના. અને એ સિવાય રાજકોટ જ્યાં ચિત્રનગરીથી જે રાજકોટ ફેમસ થયું છે, ચિત્રનગરીના જીતુભાઈ ગોટેજા અને ચિત્રનગરીના કારીગરોએ પણ દિવાલો પર વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા ચિત્રો બનાવ્યા છે. લોકો કહી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણી કોમન મેનની જેમ અમારી સાથે રહ્યા છે. અમે એક જ દિવાલમાં સાથે રહ્યા છીએ અને છતાંય એ પ્રોટોકોલ પ્રમાણે સીએમ હતા, પણ છતાંય અમારે એમના ઘરે જવા માટે ક્યારેય પરમિશન નથી લેવી પડી. એ મુખ્યમંત્રી હતા છતાંય અમારી સાથે પ્રોટોકોલ હોવા છતાંય એ વાત કરતા, હાય હેલો કરતા ને કમસે કમ હાય અને બાય તો કહેતા જ. એ વિજયભાઈ રૂપાણી કે જે કોમન મેનની જેમ રહ્યા છે, આજે પણ અમને દેખાઈ રહ્યું છે કે ઝૂલો છે અને એ ઝૂલા પર વિજયભાઈ રૂપાણી ઝૂલી રહ્યા છે. એ કઈ રીતે એ દ્રશ્યોને અમે ભૂલી શકીએ? એ સાથ જે પરિવારની જેમ અમને આપ્યો છે એ કઈ રીતે ભૂલી શકીએ? પાડોશીઓ એ આક્રંદ વ્યક્ત કરી રહ્યા છે. એની સાથે જેટલા પણ લોકો આ તમામ ક્રિયાઓની તૈયારીઓમાં જોડાયા છે એ તમામ લોકો એ આક્રંદ વ્યક્ત કરી રહ્યા છે. ભાવુક થઈને એ પીડાના સ્વર શું કહી રહ્યા છે એ સાંભળીએ. मैं सरगम को प्रमुख गुणवंत भाई डेलावड़ा, राजकोट रामनाथपुरा शमशान के मैं चेयरमैन हूँ. ये 35 साल से शमशान का संचालन मैं करता हूँ. ये रामनाथपुरा मुक्तिधाम राजकोट महानगर पालिका ने बनाया है, उसका पूरा संचालन सरगम क्लब कर रही है. आज विजय भाई रूपाणी का यहाँ अग्नि संस्कार होने वाला है और इधर अग्नि संस्कार में शास्त्र हिंदू की जो विधि होती है उसमें मंत्रोच्चार के साथ संस्कार, उसका अंतिम संस्कार किया जाएगा. और विजय भाई जो सरगम क्लब के पहले से 40 साल से सरगम क्लब के साथ जुड़े हुए और मेरा दोस्त भी साथ वो है. और हम दोनों साथ में वीरानी हाई स्कूल में 8 साल हमने साथ में 6 दौरों से 12 दौरों से साथ में अभ्यास किया था. और आरएसएस के जो ओटीसी कैंप होता है हर मंथ साल में, उसके 2 कैंप हमने साथ में किए. और वो 2 कैंप, एक कैंप में साथ में नरेंद्र भाई मोदी भी हम साथ में कैंप में रहते थे. और विजय भाई सरगम क्लब के मार्गदर्शक थे. और ये सरगम क्लब ने सब पूरा 100 करोड़ का ये रामनाथपुरा स्मशान का निर्माण किया है. और ये शमशान का ये मुख्य वही है कि इसे शमशान में 24 घंटे चालू रहता है
और 2 सब वाहिनी और 2 एम्बुलेंस रखी है और किसी का भी चार्ज नहीं लेते हैं, सबको फ्री होता है। लकड़े या इलेक्ट्रिक गैस सभी जात का इसका स्मशान मुक्तिधाम में अग्निदान देते हैं हम इस शमशान में। विजय भाई की अंतिम यात्रा आज होगी, कितने बजे गए, क्या है पूरा सिर्फ विजय भाई? विजय भाई रूपाणी की अग्नि से इधर 6 बजे का टाइम मिला है, उसके घर से 5 बजे स्टार्ट होगी और 6 सवा 6 के बीच इधर रामनाथपुरा स्मशान में इधर उसका अग्निदान शाम को देने वाला आज ही सोमवार का दिन। क्या क्या होगा, मतलब आएंगे उसके बाद क्या विधि है? आज के आने के बाद उसके जो उसके ब्राह्मण बुलाए और जो उसकी जैन समाज की जो विधि होती है शास्त्र में होता है उसकी विधि होगी। बाद में इलेक्ट्रिक में उसका अग्निदान देंगे हम उसको। ऐसे व्यक्ति थे जिसको कभी भूल नहीं सकते। राजकोट के लिए, सौराष्ट्र या गुजरात के लिए जो खोट है वो कभी पूरी नहीं जा सकती। आज विजय भाई तो मेरे बड़े भाई के समान थे, जब भी मेरे सुख दुख में वो मेरे साथी रहे हैं। आज 30 साल से उसके साथ मेरा पारिवारिक संबंध रहा है। जब मेरे धर्मपत्नी बीमार थे और तभी विजय भाई रूपाणी मुख्यमंत्री थे, तो अंजलि भाभी और विजय भाई मेरे घर पे आए थे मेरी धर्मपत्नी की खबर अंतर पूछने। ये क्षण मैं कभी नहीं भूल सकता। कोई भी छोटा आदमी या बड़ा आदमी कभी भी विजय भाई के पास आता था तो उसका जो सरल व्यक्तित्व है, कभी किसी आदमी को उसने वापिस नहीं भेजा है, सभी का काम किया है। सभी भी कोई भी मुश्किल होती है तो विजय भाई उसके साथ रहे हैं। आज पूरा राजकोट में जब ये स्मशान यात्रा, अंतिम यात्रा यहाँ से निकलेगी राजकोट में, तो पूरा राजकोट के आंख में आंसू होंगे। पूरा राजकोट को ये दुख है, जो विजय भाई की खोट है वो कभी पूरी नहीं जा सकती। मैं मयूर शाह हूँ और विजय भाई का मित्र हूँ। आज विजय भाई का पार्थिव शरीर यहाँ पे आ रहा है, पिछले कई वर्षों से आप साथ में रह रहे हैं, क्या याद है आपको, किस तरह से रह रहे हैं आप? यादें तो काफ़ी सारी है अंकल की। हम लोगों ने कभी उससे सीएम माना ही नहीं था। वो एक कॉमन मैन थे और जब भी आते थे हमसे मिलते थे। दूर से अगर कमांडो उसके साथ होते थे, उसको प्रोटोकॉल फॉलो करना होता है, तो वो दूर से ही हमें हाय बोलते थे, बाय बोलते थे। उसके घर पे जाने के लिए हमें कभी परमिशन नहीं लेनी पड़ी है। इतने कॉमन मैन है और हर सोसाइटी का हर त्योहार हमने साथ में सेलिब्रेट किया है। जब भी बाहर निकलो तो हमें दिखाई देते हैं वो झूले पे बैठे और झूला खा रहे। आज भी ऐसा लगता है कि वो अभी बैठे। आज उनका शरीर आ रहा है, शरीर आ रहा है लेकिन दर्शन तो होंगे नहीं, क्योंकि उसकी जो बॉडी है वो इतनी जल चुकी है न्यूज के मुताबिक कि कुछ दिखाई नहीं देगा। सिर्फ हमें दर्शन को मिलेंगे, वो भी एक बहुत बड़ी बात है कि हमें दर्शन करने के लिए मिल रहे हैं। न्यूज में तो ऐसा भी आ रहा है कि काफी सारे लोगों की अभी तक बॉडी भी नहीं मिली है। तो ये एक कह सकते हैं कि हमारे लिए जो कह सकते हैं कि हमें दर्शन के लिए मिल रहा है, तो हमारा सौभाग्य है। इतने बड़े इंसान के और इतने बड़े कॉमन मैन को हम आखिरी बार भी अच्छी तरह विदाई दे सकेंगे। कभी भूल पाएंगे? नहीं, कभी नहीं भूल सकते, क्योंकि हमारे घर की तो एक ही दीवार है। बचपन से उसके घर में खेले कूदे हम लोग, कैसे भूल सकते हैं। नाम बताइए। मेरा नाम हिनल नयन बादशाह है। સર્વપ્રથમ તો રાજકોટ જેનું સદાય ઋણી છે અને ઋણી રહેશે એવા રાજકોટના પનોતા પુત્ર આપણા સૌના વિજયભાઈ રૂપાણી એ અમેરિકામાં જે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત બન્યું તેમાં વિજયભાઈ પણ સવાર હતા અને જ્યારે સમાચાર મળ્યા કે વિજયભાઈ આપણી વચારે નથી ત્યારે અમે નક્કી કર્યું કે વિજયભાઈનું તથા સમગ્ર મૃતાત્માના જે આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે એક ચિત્ર બનાવશું. આજે અમારા જે કલાકાર છે ચિત્રનગરીના રમેશભાઈ ગુંધવા અને હરેશભાઈ, તેઓ બપોરથી જ ચિત્ર બનાવી રહ્યા છે અને હવે ચિત્ર પૂરું થવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાંજલિ આપવામાં જીતેન્દ્ર ગોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી, ચિત્રનગરી, રાજકોટ.